નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3નો યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ સુંદર પક્ષીઓ વિશે આપણે દેખવાના છીએ. તો એ પાઠની અંદર લિસન એન્ડ સિંગ સાંભળો અને ગાઓ લિટલ બર્ડ વિશે એક રાઇમ આપેલી છે, એ વિશે આપણે દેખીએ. લિટલ બર્ડ જમ્પ એન્ડ ડાઉન, લિટલ બર્ડ ડોન્ટ મેક અ સાઉન્ડ, લિટલ બર્ડ ટીપ ટો ટુ મી, little bird bend your knees, little bird peep peep peep, little bird sleep sleep sleep, little bird fly to the leaves, little bird sit down please. રાઇમ देखी ત્યારબાદ देखिए રીડ એન્ડ સ્પીક, વાંચો અને બોલો. તો અહીંયા એક ગેમ રમવાની છે આપણે. તો ક્લાસની અંદર બે જૂથ બનાવવાના છે. બે જૂથ બનાવ્યા બાદ આ પ્રકારના આપણે કાર્ડ બનાવવાના છે. કલર્સ એટલે કે રંગ, ફ્રૂટ્સ એટલે ફળ, ગેમ્સ એટલે રમતો, ડેઝ દિવસો, ફ્લાવર્સ એટલે ફૂલ, વેજીટેબલ એટલે શાકભાજી, વ્હીકલ્સ એટલે વાહનો, બર્ડ્સ એટલે પક્ષીઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ફર્નિચર એટલે ફર્નિચર. તો આવા કાર્ડ બનાવવાના છે. ધારો કે ટીમ એ અને ટીમ બી. તો ટીમ એમાંથી કોઈ એક બાળક આવશે ને કોઈ કાર્ડ ઉઠાવશે. ધારો કે તેના હાથમાં ફ્રૂટ્સ કાર્ડ આવ્યું તો ફ્રૂટ્સ વિશે તેને બોલવાનું છે, એટલે કે અલગ અલગ ફ્રૂટ્સના નામ તે અંગ્રેજીની અંદર આપશે. જેવી રીતે મેંગો, પપૈયા, ચીકુ, પાઇનેપલ, એપલ, પોમગ્રેનેટ, બનાના. એ રીતે જેટલા શબ્દો વધુ બોલશે એટલા વધુ માર્ક્સ મળશે. બીજા કોઈ ટીમમાંથી કોઈ બાળક ઊભું થશે, તેના હાથમાં ડેઝ કાર્ડ આવશે તો તે સન્ડે ટુ સેટરડે વિશે, એટલે કે સન્ડે, મંડે, ટ્યુઝડે એ રીતે ડેઝ વિશે બોલશે. તો વેજીટેબલ આવે તો વેજીટેબલ્સનું નામ બોલવાના છે. આ રીતે જે વધુ બોલશે તે ટીમને વધુ માર્ક્સ મળશે. એટલે આ કાર્ડ આધારિત તેના નામ આપણે બાળકોને બોલાવવાના છે અને તેનો વધુ પ્રમાણે મહાવરો કરાવવાનો છે. ત્યારબાદ એક સ્ટોરી આપેલી છે, ધ બિગ ટ્રી, એક મોટું ઝાડ. ધેર વોઝ અ બિગ ટ્રી ઇન અ જંગલ, જંગલનું એક મોટું ઝાડ હતું. મેની બર્ડ્સ લીવ્ડ ઇન ઇટ, ઘણા પક્ષીઓ તેમાં રહેતા હતા. દે મેડ નેસ્ટ, નેસ્ટ એટલે માળો. ઇન ધ ટ્રી, ઇન વન સચ નેસ્ટ ધેર વેર 3 બેબી બર્ડ્સ, એક માળાની અંદર 3 બેબી બર્ડ્સ એટલે પક્ષીનો બચ્ચો રહેતો હતો, જેનું નામ હતું જેરી, બિલી એન્ડ કિવી. વન્સ ધેર મધર એન્ડ ફાધર, મધર એટલે કે માતા, ફાધર એટલે પિતા, વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, ફૂડ એટલે ખોરાક, સર્ચ એટલે શોધવા, એટલે ખોરાક શોધવા તેના માતા અને પિતા ગયા. અ બિગ બ્લેક સ્નેક, મોટો કાળો સાપ, કેમ ટુ ધેમ એન્ડ સેડ, આવ્યો અને કહ્યું, યમ્મી યુ આર માય લંચ ટુડે, આજે તમે મારું લંચ છો. બિલી એન્ડ કિવી વેર સ્કેર્ડ એન્ડ જમ્પ્ડ આઉટ ઓફ ધ નેસ્ટ, બિલી અને કિવી ગભરાઈ ગયા અને નીચે કૂદી પડ્યા. આઉટ ઓફ ધ નેસ્ટ, માળામાંથી નીચે કૂદીને પડ્યા. જેરી ક્રાઇડ લાઉડલી, જેરીએ જોર જોરથી બૂમો પાડી. કુકુ આંટી, કુકુ એટલે કોયલ, પેરોટ અંકલ, પેરોટ એટલે પોપટ, ક્રો અંકલ, પ્લીઝ હેલ્પ અસ, ક્રો એટલે કાગડો, પ્લીઝ હેલ્પ અસ, અમને અમારી મદદ કરો. ધીસ સ્નેક વિલ ઈટ અસ, સ્નેક એટલે કે સાપ, આ સાપ અમને ખાઈ જશે. બિલી એન્ડ કિવી હેલ્પ ફોલન ડાઉન, બિલી અને કિવી પડી ગયા છે. ધ બર્ડ્સ ગેધર્ડ એન્ડ સ્ટાર્ટેડ પિકિંગ ધ સ્નેક, પક્ષીઓ ભેગા થયા. અહીંયા ચિત્રની અંદર દેખી શકો છો. પિકિંગ એટલે ચાન્સ વડે તેને મારવું, સાપને મારવા લાગ્યા. ધ ક્રૂલ સ્નેક સ્લીડ અવે, સ્લીડ અવે એટલે જતો રહ્યો. દે પુટ બિલી એન્ડ કિવી બેક ઇન ધ નેસ્ટ, બિલી અને કિવી જે પડી ગયા હતા તેમને માળાની અંદર ફરીથી પાછા મૂકી દીધા. વેન મધર એન્ડ ફાધર કેમ બેક, જ્યારે માતા અને પિતા પાછા આવ્યા. ધ બેબીઝ ટોલ્ડ ધેમ એવરીથિંગ, બધું જ તેને જે બન્યું હતું તે કહ્યું. ઓલ ઓફ ધેમ વેર પ્રાઉડ ઓફ જેરી, બધાને જેરી ઉપર ગર્વ થયો.
અહીંયા સંવાદ આપેલા છે. બિલી સેડ મધર વી આર હંગ્રી. હંગ્રી એટલે ભૂખ લાગી. અમને ભૂખ લાગી, અમે ભૂખ્યા થયા છીએ. મધર કે વી આર ગોઈંગ આઉટ ટુ બ્રિંગ ફૂડ. ફાધર કે વી વિલ કમ સૂન, ટેક કેર. બિલી કે યસ પાપા. તો મધર સેડ વી આર ગોઈંગ આઉટ ટુ બ્રિંગ ફૂડ. બ્રિંગ એટલે લાવવું. અમે ખોરાક લાવવા બહાર જઈએ છીએ. ફાધરે કહે કે વી વિલ કમ સૂન. અમે ઝડપી આવીશું. ટેક કેર. કાળજી રાખજો. બિલી કે યસ પાપા. સ્નેક કે યમ્મી લંચ. કીવી કે પ્લીઝ ડોન્ટ ઇટ અસ. ડોન્ટ ઇટ અસ. અમને ખાશો નહીં. જેરી કે આઈ વિલ પીક યુ. હું તને મારીશ. સ્નેક કે બટ આઈ વિલ ઇટ યુ. હું તને ખાઈ જઈશ. જેરી કે સેડ ગો અવે ડર્ટી સ્નેક. જેરી સેડ ગો અવે ડર્ટી સ્નેક. કે ડર્ટી સ્નેક એટલે ખરાબ સાપ, તું જતો રે. દુષ્ટ સાપ, તું જતો રે. ફાધર સેડ થેન્ક ગોડ યુ ઓલ આર સેફ. ભગવાન તારો આભાર છે કે બધા સહી સલામત છે. જ્યારે કે ડોન્ટ વરી વી આર ફાઇન. ચિંતા કરશો ને, અમે સારા મજામાં છીએ, સારા છીએ. બિલી સેડ વી વેર સ્કેર્ડ. બિલી કે અમે ડરી ગયા હતા. ફાધર સેડ યુ શુડ બી બ્રેવ. કે તમારે બહાદુર બનવું જોઈએ. રીડ એન્ડ આન્સર. વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ એટલે કે સાચું, ફોલ્સ એટલે ખોટું. ટ્રુ ફોલ્સ લખવાના છે આપણે. તો બર્ડ્સ લાઇક ઈગલ, ગરુડ. પીકોક એટલે મોર, મેના. તો બર્ડ્સ લાઇક ઈગલ, પીકોક, મેના લીવ્ડ ઇન ધ ટ્રી. તો ઈગલ, પીકોક એ નહોતા, પણ પેરોટ, ક્રો એ પક્ષીઓ રહેતા હતા, માટે વાક્ય ખોટું છે, માટે ફોલ્સ. ધ નેમ ઓફ 3 બેબી બર્ડ્સ વેર બિલી, જેરી એન્ડ કીવી. તો ટ્રુ. બિલી એન્ડ કીવી ફેલ ડાઉન ફ્રોમ ધ નેસ્ટ. માળામાંથી બિલી અને કીવી માળામાંથી નીચે પડ્યા હતા. તો સાચું. જેરી વોઝ બ્રેવ બર્ડ. સાચી વાત છે. તો જેરી તો ટ્રુ. જેરી વોઝ ક્લેવર બર્ડ. તો એ પણ ટ્રુ. ક્લેવર એટલે કે હોશિયાર. રીડ એન્ડ આન્સર. નીચે આપેલા 4 જૂથમાંથી અલગ પડતો શબ્દ વિદ્યાર્થી ગોળ કરશે. આપણે દેખીએ. સ્પેરો એટલે ચકલી, પેરોટ એટલે પોપટ, કુકુ એટલે કોયલ, સ્નેક એટલે સાપ. આ પક્ષીઓ છે. જ્યારે સાપ છે તે માટે સ્નેક અલગ પડે છે. સ્નેક એટલે સાપ, લિઝાર્ડ ગરોળી, ક્રો એટલે કાગડો, ક્રોકોડાઇલ એટલે ભગર. આ પક્ષી છે માટે ક્રો અલગ પડે છે. ત્રીજું છે ફાર્મર એટલે ખેડૂત, આંટી એટલે કાકી, ફાધર એટલે પિતા, અંકલ એટલે કાકા. આ બધા સંબંધો છે. જ્યારે તે આ વ્યવસાયકાર છે એટલે ફાર્મર અલગ પડે છે. ચોથું છે લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ. બપોરનું ભોજન, રાતનું ભોજન અને સવારનો નાસ્તો. અને વિંગ્સ એટલે પાંખો. જ્યારે પાંખો અલગ પડે છે માટે વિંગ્સ આવશે. પાંચમું છે ગ્રીન, લીલું કલર, નેસ્ટ માળો, રેડ એટલે લાલ, યલો એટલે પીળો. આ 3 કલર છે. જ્યારે આ માળો છે માટે નેસ્ટ અલગ પડે છે. તો આ રીતે તમારે લખવાના છે. ડ્રો, કલર એન્ડ સ્પીક. દોરો, કલર કરો, પૂરો અને બોલો. ડ્રો બ્રાન્ચીસ ઓફ ટ્રી. બ્રાન્ચીસ એટલે ડાળીઓ. આ ડાળીઓ દોરી છે ઝાડની, એ રીતે દોરો. ડીપ યોર ફિંગર ટીપ ઇન કલર એન્ડ મેક લીવ્સ. આપણે હાથની ઓગળીઓ વડે લીલા કલરના સહીથી આપણે અહીંયા છાપ પાડવાની છે, જેથી જે પત્તા જેવી છાપ પડશે અને પાંદડો દેખાશે. ડ્રો યોર ફેવરેટ ફ્રૂટ. તમને ગમતું ફળ અહીં દોરો. અહીંયા દેખો ફળ દોર્યા છે. એ રીતના તમારે આ રીતે ઝાડ દોરવાનું છે. ઝાડની અંદર ડાળીઓ દોરીને તમારે સહી વડે પત્તો દોરવાનો છે, અને જે હોય એ તમારી મનપસંદ ફળ હોય તે દોરવાનું છે. એના આધારે મેં નીચેના પ્રશ્નો બનાવ્યા છે. આ પ્રશ્નોના જવાબ મેં આ ચિત્રની આધારે લખ્યા છે, પરંતુ તમે જે ચિત્ર દોરો ઝાડનું એના આધારે તમારે જવાબ લખવાના છે. તમારા જવાબ અલગ હોઈ શકે છે. તો હાઉ મેની બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ આર ધેર ઓન યોર ટ્રી. કે તમે દોર્યું જે ઝાડ તેમાં કેટલી ડાળીઓ છે? તો આની અંદર ધેર આર 9 બ્રાન્ચીસ ઓન ધ ટ્રી. આ મેં જવાબ ચિત્રને આધારે લખ્યો છે. તમારે તમારી રીતે લખવાનું છે. બીજું છે હાઉ મેની લીવ્સ આર ધેર ઓન યોર ટ્રી. ધેર આર 37 લીવ્સ ઓન ધ ટ્રી.
વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રૂટ? ધ ફ્રૂટ કલર ઇઝ રેડ. હુ લાઇક્સ ધીસ ફ્રૂટ? તો આઈ લાઇક ધીસ ફ્રૂટ. વી લાઇક ધીસ ફ્રૂટ. તમે મિત્રનું નામ પણ લખી શકો છો, બધાનું નામ પણ લખી શકો છો, તમારું પોતાનું આઈ લાઇક ધીસ ફ્રૂટ એ રીતે પણ લખી શકો છો. એની અંદર અલગ અલગ જવાબ તમે લખી શકો છો અને આ જવાબ તમે તમારા દોરેલા ચિત્રને આધારે તમારે નોટની અંદર, કોરા કાગળની અંદર, ચિત્રપોથીની અંદર દોરવાનું છે તે દોરજો અને તેના આધારે આના જવાબ તમે લખજો. કલર છે, કલર પૂરવાના છે ગ્રીન પેરોટ, પોપટ આપે છે એની અંદર ગ્રીન કલર પૂરવાનો છે. બ્રાઉન સ્પેરો, કથ્થાઈ કલરનો ચકલી. ગ્રે પિજન, રાખોડી કબૂતર. બ્લેક ક્રો, કાળો કાગડો. આ જે કલર નામ બોલ્યું છે એ કલર તમારે જે તે પક્ષીની અંદર પૂરવાના છે. યલો ડક, પીળું બતક. પિંક ફ્લેમિંગો, ગુલાબી ફ્લેમિંગો. એના આધારે મેં પ્રશ્નો બનાવે છે, 3 વાક્યો બનાવવાના છે દરેકે દરેક પક્ષી ઉપર. જેવી રીતે અહીંયા પહેલું આપ્યું છે પેરોટ વિશે. ધીસ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ ગ્રીન, ઇટ્સ બીક ઇઝ રેડ. કે આ ધીસ ઇઝ આ છે, આ પોપટ છે. ઇટ ઇઝ ગ્રીન, તે લીલો છે. ઇટ્સ બીક ઇઝ રેડ, તેની ચાંચ લાલ છે. બીજો દેખીશું. ધીસ ઇઝ અ સ્પેરો, સ્પેરો એટલે ચકલી. ઇટ ઇઝ બ્રાઉન, કથ્થાઈ છે. ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ, સ્મોલ એટલે નાનું, તે નાનું પક્ષી છે. ત્રીજું દેખીએ. ધીસ ઇઝ અ પિજન, પિજન એટલે કબૂતર. ઇટ ઇઝ ગ્રે, રાખોડી રંગનું છે. ઇટ્સ લેગ આર રેડ, લેગ્સ આર રેડ, તેના પગ લાલ છે. ચોથું છે. ધીસ ઇઝ અ ક્રો, ઇટ ઇઝ બ્લેક, તે કાળું છે. ઇટ્સ બીક ઇઝ ઓલ્સો બ્લેક, તેની ચાંચ પણ કાળી છે. ધીસ ઇઝ અ ડક, ડક એટલે કબૂતર. ઇટ ઇઝ યલો, તે પીળું છે. ઇટ્સ લેગ આર ઓરેન્જ, તેના પગ નારંગી રંગના છે. ધીસ ઇઝ અ ફ્લેમિંગો, ઇટ ઇઝ પિંક, તે ગુલાબી છે. ઇટ્સ લેગ આર ઓલ્સો પિંક, તેના પગ પણ ગુલાબી છે. નેમ ધ બર્ડ્સ ધેટ લીવ ઇન ધ ટ્રી. ઝાડ ઉપર રહેનાર પક્ષીઓનું નામ લખો. તો કુકુ, પેરોટ, ક્રો. હાઉ મેની બેબી બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ? તો 3 હતા. તો ધેર વેર 3 બેબી બર્ડ્સ લીવ્ડ ઇન ધ ટ્રી. હુ વેર અફ્રેડ ઓફ ધ સ્નેક? સાપથી કોણ ડરી ગયું હતું? બિલી, જેરી અને કીવી વેર અફ્રેડ ઓફ ધ સ્નેક. અને 3 પક્ષીની જગ્યાએ 2 પક્ષી નામ લખો તો પણ ચાલશે, પરંતુ 3 પક્ષીઓ ડરી ગયા હતા માટે તો બિલી, જેરી અને કીવી વેર અફ્રેડ ઓફ ધ સ્નેક. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.